વિસ્તારમાં આવેલા લેક ઝોન ખાતે થયેલી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યો પૈકી બે માતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરમાં રજૂઆત કરી હતી। આ મામલામાં મુખ્યમંત્રીએ બંને માતાઓને સાંભળી હતી। જોકે બંને માતાઓને પોલીસ પૂછપરછ સહિતની અનેક વસ્તુઓનો સામનો કરવાનો વારો પણ આવ્યો હતો। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। સમગ્ર મામલે હવે પીડિત પરિવારની વહારે લોકો આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રકારના વલણને લઈને અનેક ટિપ્પણીઓ પણ સામે આવી રહી છે। તો ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી પીડિત પરિવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના સાથે વાતચીત કરી તેમને બનતી તમામ મદદ કરવાની બાહેધરી પણ આપી હતી। આ સાથે તેમણે મુખ્યમંત્રીના આ પ્રકારના વલણને વખોડ્યું હતું। આ મામલામાં તેમજ ગુજરાતમાં બનેલી અન્ય દુર્ઘટનામાં પણ પીડિત પરિવારને ન્યાય મળે તે માટે ઈશુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ન્યાયની માંગણી કરી તેમ જણાવ્યું હતું। આ સાથે જ તેમણે વડોદરાની મહિલાઓને તેમજ વડોદરાના નાગરિકોને પ્રધાનમંત્રીને પત્ર લખી ન્યાયની માંગણી કરવા હાકલ કરી હતી। ઈશુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીનો પ્રોટોકોલ કોઈક સરકારી આમલતદાર કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિને હોઈ શકે, નાગરિકોને હોય પ્રોટોકોલ લાગતો નથી અને તેમાં પણ ન્યાય માટે રજૂઆત કરવા કોઈ પ્રોટોકોલ નડતો નથી તેમ તેમણે ઉમેર્યું હતું। बिल्कुल जो मुख्यमंत्री जे गई काले मारा मित्र है भूपेन्द्र भाई, परंतु जे गई काले एमनो जो वर्तन हतुं एमने जे दीकरीओ मृत्यु पामी एने न्याय मळे एनी चिंता नहोती, प्रोटोकोलनी चिंता हती। एने भाजप ए मात्र खाली भाजपना मुख्यमंत्री काले बनी रह्या, खरेखर तो गुजरातना छे, मारा मुख्यमंत्री छे। अजे मने तकलीफ पड़े तो हूँ क्यां जईश के ट्रम्प पासे थोड़ो जईश। तो स्वाभाविक, अच्छा मारी टेक्सना पैसे अथवा गुजरातना नागरिकोना टेक्सना पैसा उपर मुख्यमंत्रीने त्यारे प्लेन आप्यो, चार्टर प्लेन आप्यो, हेलिकॉप्टर आप्या, बंगलो आप्या, गाड़ी आप्या, पगार आपीए छीए, सिक्युरिटी आपीए छीए, आपड़ा पैसा छे। तो मुख्यमंत्रीए न्याय अपावવાની જગ્યાએ એજન્ડાથી આવ્યા છે એવી વાત કરીએ દુઃખદ છે। કોઈ એજન્ડા જેમનો દીકરો દીકરી મૃત્યુ પામ્યા હોય ને એને કોઈને એજન્ડાની જરૂર ન હોય। અને બીજું કે એમણે માની લો કે એમને ખબર પડી કે ભાઈ આવી રીતે બહેનોને ન્યાય નથી મળતો, પછી મળ્યા પછી પણ એમને જો ન્યાય ન અપાવે અને ખાલી વકીલો તો અમે આપી દઈએ ચાલો, તો એ તો શાસકમાં શું ફેર છે? શાસકનું કામ છે શાસકનું કામગીરી કરવાની, વિપક્ષનું કામ છે વિપક્ષની કામગીરી। એટલે ભૂલ હતી મુખ્યમંત્રીને, એટલે હું બહેનોને આજે મળવા આવ્યો છું પરિવારને, અને મેં કીધું છે ક્યાંય પણ તમને જરૂર પડે અમારા લાયક વકીલથી માંડીને જે પણ, તો આમ આદમી પાર્ટી ઊભી છે। પણ મુખ્યમંત્રીએ ગઈકાલે જે વર્તન કર્યું એ ખૂબ જ બેહુદું વર્તન હતું અને એમણે કાં તો પ્રોટોકોલની ખબર નથી, પ્રોટોકોલ એમના પોતાના મંત્રી અને અધિકારીઓએ પોતાને નિભાવવાનો હોય, પબ્લિકે કોઈ પ્રોટોકોલ નિભાવવાનો નથી ને એવું ક્યાંય લખેલું નથી। સવારે 8 વાગે એટલા આશાથી નીકળ્યા હતા કે જે 1.5 વર્ષથી અમે મુખ્યમંત્રીને મળવાનું હતું ને કહેવાનું હતું એ આજે હવે ફાઇનલી કહી શકે છે। નીચેના અધિકારીએ ઉપર મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત નહીં કરતા હશે એટલે અમે વહેલું તક ન્યાય નહીં મળતું એવું મને લાગતું હતું, એટલે અમે મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા। પણ તઈ જઈને તમે બધાને જોયું હશું કે મુખ્યમંત્રીશ્રીને જ એવું કીધું કે તમે કોઈ એજન્ડા લઈને આવ્યા હશે, બેસી જાઓ, એમના વાત પર ધ્યાન નહીં આપતા, એવું કરીને બેસાડી દીધું। પછી મને એવું લાગે કે અમે 5 મિનિટ મળીને શાંતિથી વાત કરવા ચાહ્યા હતા, પણ એમને એવી રીતે કીધું ને એટલે અમે એકદમ ઊભા થઈને ઓડિટોરિયમમાં બોલવું પડે। પછી એ મળ્યા પછી પણ એમને પેલું એ જ હતું કે બેન એવી રીતે વાત નહીં કરાય, એવી રીતે નહીં ચાલે, એ બધું પ્રોટોકોલ હોય, એ બધું એ હોય એ જ અમે સમજાવતા હતા। પણ એમને નથી ખબર કે 1.5 વર્ષથી અમે સંયમથી અને બધા પ્રોટોકોલ સમજીને જ ચાલતા હતા। 1.5 વર્ષથી હજુ સુધી અમે હોબાળો નહીં મચાયો, જઈ જગ્યા જાય તો નિરાશા લઈને આવે તો પણ અમે કશું એ નહીં કરતા હતા। ગૃહમંત્રીને અમે અરજી કરી, બધું જ કરીને અમે થાકી ગયા। શિક્ષણ મંત્રીને મળીને આવ્યા તો પણ અમે રિઝલ્ટ નહીં મળતું સારું, તો પછી છેલ્લે અમે મુખ્યમંત્રી શ્રીને મળવા ગયા, એમને પણ આવી રીતે વર્તાવ કર્યો અને છેલ્લે પોલીસવાળા અમે ઘરે છોડીને બદલે જૂઠું બોલીને કે ચલો તમે ઘરે છોડી દઉં, અને અમે ડીસીબી ઓફિસ લઈ ગયા અને 4 સાડા 4 કલાક બેસા